આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર પર નજર કરી। મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં બબાલ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। વોર્ડ નંબર 8માં ઈવીએમ બંધ પડતા બબાલ થઈ છે। તો ઈવીએમ બંધ પડતા બબાલ, ભાજપના ઉમેદવારે વિરોધ નોંધાવ્યો છે। જેતપુરથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આશીષ। આશીષ, ઈવીએમ બંધ થતા બબાલ થઈ છે, શું માહિતી મળી રહી છે હાલમાં? ચોક્કસ જણાવ્યું છે કે જેતપુરમાં 11 વોર્ડની અત્યારે હાલ ચૂંટણી ચાલી રહી છે। વચ્ચે વોર્ડ નંબર 8માં એક બબાલ સર્જાઈ હતી, જેમાં સવાડિયા સ્કૂલમાં જે મતદાન મથક છે ત્યાં એક ઉમેદવાર ભાજપના છે તેમને અને પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલીસ સાથે બબાલ સર્જાઈ હતી। સવાડિયા સ્કૂલમાં 5 નંબરનું મશીન બંધ હોવાથી ભાજપના ઉમેદવાર જે સત્યમ ગોસાઈ છે તેમને ફરિયાદ કરી હતી અને સત્યમ ગોસાઈએ ઝોનલ ઓફિસર સાથે રજૂઆત કરીને મતદાન ન થાય તે માટેની આક્ષેપો પણ કર્યા હતા। અધિકારી દ્વારા મતદાન થાય તે માટે પ્રયાસો કરાવતા આક્ષેપો લગાડ્યા હતા, સાથે બબાલ સર્જાઈ હતી અને સમગ્ર બાબતે આ સાથે આપણી વાત કરવા જઈએ તો ધોરાજીના જે પૂર્વ ધારાસભ્ય છે લલિતભાઈ વસોયા, તેમને તેમના માતૃશ્રી સાથે પણ મતદાન કર્યું છે। આપણે તેમને જ છે લલિતભાઈ, આજે જે તમારા માતૃશ્રી સાથે મતદાન કર્યું છે, શું કહેશો, કેવું લાગે? ત્યારથી મતદાન થયું હતું ત્યારથી એક પણ ચૂંટણી એવી નથી કે મેં સિંગલ મતદાન કર્યું હોય। હું મારા માતૃશ્રી અને મારો પરિવાર સાથે મતદાન કરીએ છીએ। મારા માતૃશ્રીની 101 વર્ષની ઉંમર પૂરી થઈ છે। અત્યાર સુધીની એની જિંદગીમાં જેટલી ચૂંટણીઓ આવી છે દરેક ચૂંટણીની અંદર અચૂકપણે મતદાન કરતા આવ્યા છે અને આજે પણ અમે સૌ પરિવારના લોકોએ સાથે મતદાન કર્યું। લલિતભાઈ, શું લાગે છે કેટલા જે રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકા પર ચૂંટણી લડી રહ્યા છો, શું લાગે છે તમારું શાસન રહી શકે કેમ? 5 નગરપાલિકામાંથી 2017 થી 2022 સુધીમાં અમારી 2 નગરપાલિકા હતી, ભાયાવદર અને ધોરાજી। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ બંને નગરપાલિકાઓમાં 2017માં અમે જે દેખાવ કર્યો હતો એનાથી સારો દેખાવ કરશું। જસદણ, જેતપુર અને ઉપલેટાની અંદર કટોકટીની લડાઈ ચાલી રહી છે। ત્યાંના મતદારો વહીવટદારના શાસનથી કંટાળીને કોંગ્રેસ પાર્ટી તરફ મતદાન કરશે એવો મને વિશ્વાસ છે અને 5 નગરપાલિકાઓની અંદર કોંગ્રેસનું શાસન આવે એવો અમે વિશ્વાસ ધરાવીએ। લલિતભાઈ, આમ તો જોઈએ તો ભાજપમાં જે ઉકળતો ચરુ હતો, આનો લાભ કોંગ્રેસને થશે ખરા? 100% ભારતીય જનતા પાર્ટીએ અંદરોઅંદરની જૂથબંધીને કારણે જે ખેલો કર્યા છે, ઉપલેટાની અંદર હોય તો ધારાસભ્યશ્રીએ મનમાની કરી અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને કાપ્યા છે। જેતપુરની અંદર ભાજપની આંતરિક જૂથબંધીને કારણે જયેશભાઈ રાદડિયાના રાઈટ હેન્ડ ગણાતા માણસને પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપી, જયેશભાઈને પણ માપમાં રહેવાનો જે સંદેશો આપ્યો છે એનાથી વાતાવરણ, રાજકીય વાતાવરણ ગરમાવા ભર્યું છે અને એની અસર 100% ચૂંટણી પરિણામો ઉપર થશે। આ હતા રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જેમણે તેમના માતૃશ્રી સાથે આજે આદર્શ સ્કૂલ ખાતેથી મતદાન કર્યું છે અને અત્યારે હાલ એ ધોરાજી ખાતે છે તે શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે। મતદાતાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી, અત્યારે શાંતિપૂર્ણક રીતે મતદાન થયું છે। પોલીસ પ્રિસાઇડિંગ ઓફિસરો તેમજ પોલીસ તંત્ર દ્વારા સતત અત્યારે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। એક સાથે અત્યારે શાંતિપૂર્ણ રીતે મતદાન અને માહોલ ચાલી રહ્યો છે। જી, આભાર આશીષ।